ઓહો મિત્રો, કેમ છો? હમણાંથી વરસાદ બહુ થઈ રહ્યો છે. સાચવજો. મિત્રો, તમારું દિલથી સ્વાગત છે. મિત્રો, આ સુંદર કહાની તમે છેલ્લા સુધી જોજો તેવી વિનંતી કરું છું. બાબુજી, તમને કેટલી વાર કહ્યું છે કે જે સામાન જ્યાંથી લો છો તે ત્યાં જ રાખતા જાઓ. આ તમારું ઘર નથી જ્યાં જેમ તેમ રાખશો અને કોઈ કંઈ નહીં બોલે. આ ગ્લાસ અહીં ટેબલ પર શું કરી રહ્યો છે? અને રસોડામાં સિંકમાં મૂકી દો. હમણાં થોડી વારમાં સિયા ઓફિસેથી આવશે તો ગુસ્સો કરશે. તેને બધો ફેલાયેલો સામાન બિલકુલ પસંદ નથી અને તમે તમારું આ છાપું, પુસ્તક, ચશ્મા અને દવાઓ પણ અહીંથી હટાવી લો. ડ્રોઈંગ રૂમ સાફ સુથરો હોવો જોઈએ. ત્યાં સુધી હું સિયા માટે કોફી મૂકી દઉં છું. તે ઓફિસેથી આવતી જશે અને પ્લીઝ મારું કામ ન વધારો, સમજ્યા? ગુસ્સામાં અરુણ પોતાના પિતા રામસિંહજીને કહેતો કહેતો રસોડામાં જતો રહે છે. પછી રામસિંહજી ઉદાસ મનથી પોતાની પત્ની સીમા તરફ જોવા લાગ્યા તો સીમાજીએ મરક મરક હસીને તેમને ચૂપ રહેવાનો ઇશારો કર્યો. રામસિંહજીનું હજુ થોડા દિવસો પહેલાં જ ઘૂંટણનું ઓપરેશન થયું હતું. ઓપરેશન કરાવ્યા પછી તેઓ થોડા હેરાન હતા. દીકરાના બોલાવવા પર તેના જ શહેરમાં આવી ગયા હતા, જેથી સારી હોસ્પિટલમાં ઈલાજ થઈ શકે. ઈલાજ ચાલી રહ્યો હતો. હજુ ડૉક્ટરે કેટલીક દવાઓ આપી હતી જે સમયસર લેવાની હતી. તેમની પત્ની સીમાજી ત્યારે જ વાતને બદલતા રૂમ સાફ કરવા લાગ્યા અને ધીમેથી રામસિંહજીને બોલ્યા, ક્યાંક કંઈક થયું હશે એટલે થાકેલો છે અને તમારા પર ગુસ્સો કરી રહ્યો છે અને આ રીતે બધું ફેલાયેલું જોઈને બહુ કાલની જેમ ફરીથી ગુસ્સો કરશે. લાવ આ ગ્લાસ ઊંચકીને અંદર મૂકી દઉં છું. રસોડામાં જઈને સીમાજી પોતાના દીકરાને મોટા જ પ્રેમથી બોલ્યા, અરે વરુણ, તારા બાબુજી અને મારા માટે એક કપ ચા બનાવી દે ને. હવામાન બહુ ઠંડુ થઈ રહ્યું છે. મને અને તારા પિતાજીને ચા પીવાની બહુ ઈચ્છા થઈ રહી છે. તો અમારા બંને માટે 2 કપ ચા બનાવી દે. તું તો કોફી પીશ, અમને તે સારી નથી લાગતી, બળેલી દુર્ગંધ જેવી આવે છે. તો અમારા માટે ચા બનાવી દે. અરુણ ગુસ્સાથી બોલ્યો, અરે મમ્મી, હમણાં જ તો તમે બંને ચા પીધી છે અને ફરીથી ચા જોઈએ? થોડું પોતાના પર નિયંત્રણ રાખતા શીખો. વારંવાર શું ચા પીવી અને ખાવું? અહીં આવીને તમે લોકો કંઈ વધારે જ જમવાનું જમી રહ્યા છો અને આખો દિવસ ચા પી રહ્યા છો. દીકરા અરુણના મોંએથી આ વાત સાંભળીને સીમાજી આશ્ચર્યચકિત થઈ ગયા. તેઓ તો પોતાના દીકરાના ઘરને પોતાનું ઘર સમજી રહ્યા હતા એટલે તો આવ્યા હતા, પણ અહીં આવીને તેમને લાગ્યું કે આ તેમનું ઘર નથી. તેઓ તો અહીં બસ મહેમાન છે. તેમને 2 ટંકની રોટલી અને ચા પણ માફી તોલીને આપવામાં આવે છે. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. અરુણ તો પોતાની વાત પૂરું કરીને ત્યાંથી જતો રહ્યો, પણ સીમાજીનું મન ઉદાસ થઈ ગયું. તો રામસિંહજી બોલ્યા, રહેવા દે સીમા, મારે ચા નથી પીવી. આપણા ગામના ઘરમાં જ્યારે ક્યારેક ચાની તલબ થતી તો ચા પી લેતા હતા. મનરમજી કંઈ પણ આપને ખાઈ લેતા હતા, પણ અહીં તો દીકરાના ઘરમાં દરેક વસ્તુ માટે મોં તાકવું પડે છે. મરમરજીથી આપણે કંઈ ખાઈ પણ શકતા નથી. કેમ જાણે છે? કારણ કે આ આપણું ઘર નથી. આપણા ઘર પર તો તેનો પૂરો અધિકાર છે, પણ દીકરાના ઘર પર આપણો કોઈ અધિકાર નથી. અહીં તો મારે વિચારી સમજીને તેની સાથે વાત કરવી પડે છે. જાણે હું નહીં, તે મારો બાપ છે. વિચારી સમજીને માથું નમાવીને ત્યાં જ થીજી ગયા અને વિચારવા લાગ્યા. મજબૂરીમાં અહીં આવ્યા હતા. તે પોતાના પતિ સાથે સારી એવી ગામમાં રહી રહ્યા હતા. અચાનકથી રામસિંહજીની તબિયત બગડવા લાગી અને તેમના ઘૂંટણ ફુગ્ગાની જેમ ફૂલી ગયા. ચાલવા ફરવામાં પણ તકલીફ થવા લાગી હતી. ત્યાં સુધી કે રોજિંદા કામ પણ જાતે એકલા કરી શકતા નહોતા. ગામના ડૉક્ટરને બતાવ્યા, પણ તે દવા વધારે કામ ન કરી શકી. અરુણને બતાવી તો તેને ગામથી શહેર આવવા કહ્યું, કારણ કે ગામમાં ઈલાજની સુવિધા નહોતી. સીમાજી જેમ તેમ કરીને રામસિંહજીને શહેર લઈ આવ્યા. ત્યાં ડૉક્ટરને બતાવ્યા. એક દિવસ જ્યારે ડૉક્ટર પાસે તેઓ બેઠા હતા તો અરુણે કહ્યું, મમ્મી, તમારી પાસે ઈલાજ માટે પૂરા પૈસા તો છે ને? તો જ હું આગળ વાત કરીશ, નહીતર જોઈ લો. અરુણનું આ રીતે પૂછવું સીમાજીને અંદર સુધી તોડી ગયું. પછી અરુણે જે કહ્યું તે તેમણે ચૂપચાપ સાંભળી લીધું. પોતાના આંસુ આંખોમાં રોકતા તેમના દીકરાના હાથમાં પાક વેચીને આવેલા પૂરા પૈસા મૂકી દીધા. જ્યારે અરુણે તેમનો ડૉક્ટરને બતાવ્યા અને ઈલાજ શરૂ કરાવ્યો હતો. સીમાજી એ ખુશ નહોતા, પણ પતિની તબિયત માટે તો કંઈ કહેતા નહોતા. પત્નીની આંખોમાં આંસુ જોઈને રામસિંહજી બોલ્યા, સીમા, અહીંથી ચાલ. હું અહીં નથી રહેવા માંગતો. મારો દમ ઘૂંટાય છે અહીં. મારું મન નથી લાગતું. મને અહીં કેમ લઈ આવી છે? આ ઘરમાં મારો દમ ઘૂંટાય છે. આ દીકરાનું ઘર છે, આપણું નથી. આ વાત તું ક્યારે સમજીશ? સીમાજીએ પોતાની જાતને સંભાળી અને બોલ્યા, તમે ચૂપચાપ સૂઈ રહો ને. હવે આ રહી દવાઓ. મારી જેવી ઓછું ભણેલી સ્ત્રીને શું સમજમાં આવશે? એટલે મને અહીં આવવું પડ્યું. હવે જેમ પણ દીકરો બહુ રાખશે એમ આપણે રહી લઈશું. ઈલાજ થતાં જ અહીંથી ચાલ્યા જઈશું. સીમાજીએ પોતાના પતિને સાંત્વના આપી. થોડી વારમાં જ સિયા પોતાના ઓફિસેથી આવી ગઈ. તે ખૂબ જ નખરાળી અને ગરમ મિજાજની સ્ત્રી હતી.
જેને ના પોતાના સાસુ સસરાની પરવા હતી કે ના આ ઘરની. તેને આવતા જ અરુણે તેને કોફી આપી અને પોતાના ઓફિસના કામમાં લાગી ગયો. પણ સિયા એકવાર પણ પોતાના સાસુ સસરાના હાલચાલ પણ પૂછવા ના ગઈ. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. આ બાજુ સીમાજીની ડાયાબિટીસની દવાઓ પણ પૂરી થવા આવી હતી. તેમને દર થોડી વારે ભૂખ લાગી રહી હતી. સાંજ પડી ગઈ હતી અને હજુ સુધી રસોઈ બનાવવાવાળી આવી નહોતી. તેમને ભૂખ લાગી રહી હતી. વહુના રસોડામાં માત્ર વહુની રજાથી જ કોઈ જતું હતું. પણ સીમાજીની ભૂખ હવે બરદાસ્ત બહાર થઈ રહી હતી. જ્યારે તેમનાથી રહેવાયું નહીં તો તેઓ રસોડામાં જઈને 2 બ્રેડ શેકવા લાગ્યા. ત્યારે જ સિયા રસોડામાં આવી અને ગુસ્સામાં સીમાજીનો હાથ ગરમ તવા પર રાખતા બોલી, ડોશી, તારી હિંમત કેવી રીતે થઈ મારા રસોડામાં પગ મૂકવાની? પોતાની ઓકાત ભૂલી ગઈ છે શું? ગંદા કપડાં ગંદા હાથોથી મારા વાસણોને અડી રહી છે. કહ્યું હતું તારા દીકરાને કે કોઈ વૃદ્ધાશ્રમમાં છોડી દે, પણ ન જાણે તે પોતાનું કયું દેવું ચૂકવવા માંગે છે. પણ મેં તમારું કંઈ નથી ખાધું. તો નીકળો મારા રસોડામાંથી, અને ખબરદાર જો બીજી વાર રસોડામાં આવી છે તો. સીમાજી દર્દથી ચીસ પાડી ઉઠ્યા. હાય રે મારી મૈયા, નહીં વહુ, આવો જુલ્મ ના કર. મને બહુ જોરથી ભૂખ લાગી હતી અને દવા પણ પૂરી થઈ ગઈ હતી. હવે તું જ બતાવ, શું હું મારા દીકરાના ઘરમાં એક બ્રેડ પણ નથી ખાઈ શકતી? શું આટલો પણ મારો અધિકાર નથી? સિયા ગુસ્સામાં આંખો બતાવતા બોલી, ના, કોઈ અધિકાર નથી. હવે તે બસ મારો પતિ છે અને ભૂખ લાગી છે તો જાઓ અને કોઈ પાડોશી પાસે ભીખ માંગો. હવે મારા રસોડા સામેથી હટી જાઓ, નહીંતર હું બીજો હાથ પણ બાળી દઈશ. વધારે બહેસ કરી તો ચૂલા પર બેસાડી દઈશ. ગંદી સ્ત્રી, મારું પૂરું રસોડું ગંદુ કરી દીધું. આટલું કહેતા જ સિયાએ સીમાજીને ધક્કો મારીને રસોડામાંથી બહાર કાઢી મૂક્યા. આ તો તેમની સાથે ત્યાં અવારનવાર થતું જ રહેતું હતું. હદ તો ત્યારે થઈ જ્યારે કેટલાક દિવસો માટે અરુણ કામના સિલસિલામાં શહેર બહાર ગયો અને સિયાએ પણ આશરે 3 દિવસ સુધી રસોડામાં તાળું લગાવી દીધું હતું. એક દિવસ તે સૂઈ રહી હતી. સીમાજી તો પોતાની ભૂખ ફરી પણ બરદાસ્ત કરી લેતા, પરંતુ રામસિંહજીની તકલીફ તેમનાથી જોવાતી નહોતી. હારીને તેઓ પોતાના પડોશના દરવાજે પહોંચ્યા અને જઈને તેમનો ગેટ ખખડાવ્યો. અંદરથી અવાજ આવ્યો, અરે, કોણ છે જે આટલી વારથી દરવાજો ઠોક્યા કરે છે? જો દરવાજો તૂટી ગયો તો તેના પૈસા તમે ભરશો. થોડી ધીરજ રાખો, આવું છું. સીમાજી સતત પોતાના પાડોશીનો દરવાજો ઠોક્યા કરી રહ્યા હતા અને આમ તેમ ન જાણે કોને જોઈ રહ્યા હતા. જાણે કોઈનાથી છુપાઈને પાડોશીના દરવાજે ઊભા હતા. જેવો દરવાજો ખોલ્યો, અરે બેટી રાણી, શું તમે જમવાનું જમી લીધું? તમે તો દરરોજ બહારથી જમવાનું મંગાવો છો અને ન જાણે કેટલું જમવાનું આવતું હશે. બેટા, જો ખરાબ ન લાગે તો જ્યારે ક્યારેક તમે જમવાનું પૂરું ના ખાઈ શકો તો શું તમે મને આપી દેશો? મોટી કૃપા થશે. હા, બસ એક વિનંતી છે. આ વાતની ખબર મારા દીકરા વહુને ના પડવા દેતા, નહીંતર તેઓ બહુ નારાજ થઈ જશે. બેટા, જો કાલનું કંઈ જમવાનું બચ્યું હોય તો આપી દેજે. ભગવાન તમારું ભલું કરશે. સીમાજી પોતાની પડોશન રાનીને કહે છે. રાની મોં બગાડતા બોલી, શું આંટીજી, તમને સમજમાં નથી આવી રહ્યું કે એકવાર દસ્તક આપવા પર કોઈ દરવાજો નથી ખોલી રહ્યું તો વારંવાર નથી ઠોકવો જોઈએ? આ તૂટી ગયો તો શું તમારો દીકરો આને સરખો કરાવશે? પૂછો જઈને. અને આ શું રોજ રોજ તમે ભિખારીની જેમ ક્યારેક મારા તો ક્યારેક કોઈ બીજાના દરવાજે ખાવાનું માંગવા આવી જાઓ છો? મેં જોયું છે તમે બાજેવાળા સીનુ કાકી પાસે પણ કંઈક ને કંઈક માગવા જતા રહો છો. શું તમારા દીકરાઓ તમારા ધ્યાન નથી રાખતા? અને જો નથી રાખતા તો તમે લોકો પાછા પોતાના ગામે કેમ નથી ચાલ્યા જતા? કેમ રહો છો તેમની સાથે? સિયા ભાભી અને અરુણભાઈ તો એમ તો બહુ શાંતિ ફરે છે, પોતાના મા બાપને ખાવાનું પણ નથી આપતા શું? સીમાજી ઝંખવાણા પડી ગયા અને બોલ્યા, ના બેટા, એવી કોઈ વાત નથી. મારા દીકરાઓ મારું બહુ ધ્યાન રાખે છે, પરંતુ તેમને આ વાત ન પૂછતી. આજ પછી હું તમારા દરવાજે ક્યારેય કંઈ માંગવા નહીં આવું. ખુશ રહો. આટલું કહીને તેઓ ત્યાંથી ચાલ્યા ગયા. સીમાજી જો પોતાના જીવનમાં આટલા દુઃખોને સહન કરીને હવે પોતાના દીકરા વહુ સાથે ઘરમાં રહી રહ્યા હતા. તેમણે વિચાર્યું પણ નહીં હોય કે તેમનું જીવન દુઃખથી ભરેલું રહી જશે. દીકરો હતો જે મા બહેનની ઇજ્જત તો કરતો હતો, પણ પોતાની પત્નીથી બહુ ડરતો હતો. એક દીકરી હતી જે પોતાના સસરા પક્ષની જવાબદારીઓને નિભાવી રહી હતી. તેને પોતાના દુઃખોથી તેઓ દુઃખી કરવા નહોતા માગતા. એટલે જ્યારે ક્યારે બહુ ખાવાનું નહોતી આપતી તો આજુબાજુના બેચલર છોકરાઓ પાસેથી બચેલું ખાવાનું માંગવા જતા રહેતા હતા. પણ આજે તો ખાલી હાથે જ પાછું ફરવું પડ્યું. જેવી રામસિંહજીની નજર તેમના પર પડી, રામસિંહજી બોલા, શું થયું સીમા? શું તે ખાવાનું નથી બનાવ્યું? મને બહુ જોરથી ભૂખ લાગી છે. સીમાજી રોવા લાગ્યા અને બોલ્યા, સાચું કહું તું તમે? પિતા ઘરમાં બાળકોનો અધિકાર હોય છે, પણ દીકરાના ઘરમાં મા બાપનો કોઈ અધિકાર નથી હોતો. તમે રોકાવ, હું હમણાં તમારા માટે કંઈક લઈને આવું છું. આટલું કહીને તેઓ રસોડામાં ગયા
અને કાલ રાતની રોટલીને પાણીમાં પલાળીને તાજી રોટલી કહીને રામસિંહજીને ખવડાવીને દવા આપીને સુવડાવી દીધા અને પાછા ફરીને પોતાનું કામ કરવા લાગ્યા. સીમાજી હેઠા વાસણો સાફ કરી રહ્યા હતા કે ત્યારે જ ફોનની ઘંટડી વાગી. સીમાજીએ આમ તેમ જોયું તો કોઈ નહોતું. તો તેમણે ફોન ઉપાડી દીધો. સામેથી દીકરીનો અવાજ આવ્યો, માં કેવી છો, શું કરી રહી છો? સીમાજી પોતાના આંસુ અને પોતાના કાળજામાં છુપાવીને બોલ્યા, બસ બેટા, ખજૂર ખાઉં છું. તારો ભાઈ ભાભી અમારું બહુ ધ્યાન રાખે છે, તો એની ચિંતા ના કર. બંનેના અવાજોથી સિયાની ઊંઘ ઉડી ગઈ અને તે બૂમો પાડતા બોલી, હિંમત કેવી રીતે થઈ તમારી મારા ફોનને હાથ લગાડવાની? થોડા દિવસો પહેલાં રસોડાને હાથ લગાડ્યો હતો તો યાદ છે ને શું થયું હતું? અને હવે બતાવો તમારી સાથે શું કરવું? ઘરના કામ તમારાથી થતા નથી અને મને પૂછ્યા વગર ફોનને હાથ લગાડવાની હિંમત કેવી રીતે કરી તમે? સીમાજીએ ઝટપટ ફોન મૂકી દીધો, એ વિચારીને કે ક્યાંક દીકરી સામે તે રાજ ન ખુલી જાય જે આજ સુધી તેમણે પોતાની છાતીમાં છુપાવીને રાખ્યું છે. પરંતુ દીકરીએ જે સાંભળવું હતું તે સાંભળી ચૂકી હતી. સીમાજી બોલ્યા, બહુ, તે તારી નણદ જુલીનો ફોન હતો. તે હાલચાલ પૂછી રહી હતી, પણ મેં તેને કંઈ નથી કહ્યું. મારો વિશ્વાસ કર. સિયા બોલી, જો નથી સાંભળ્યું તો જ સારું છે, નહીતર એવું ન થાય કે તમારા કર્યાની સજા તમારા બીમાર પતિને ભોગવવી પડે. મિત્રો, કહાનીમાં જબરજસ્ત ટ્વિસ્ટ આવશે. છેલ્લા સુધી જોજો ને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરો. તમે બહુ જિદ્દી થઈ ગયા છો. એકવાર સજા મળવાથી તમને ફરક નથી પડતો. લાગે છે તમારી હાડકી પાંસળી એક કરવી પડશે. મારું મોં શું જોઈ રહ્યા છો? પૂરું આંગણું પાંદડાથી ભરાઈ ગયું છે. આને કોણ સાફ કરશે? તમારો બાપ. પોતે તો ખાઈ પીને જાડી થતી જાય છે, એક આંગણું સુધી સાફ નથી કરી શકતી. હવે જાઓ અને કામ કરો. આટલું કહીને સિયા પોતાના રૂમમાં જતી રહી. આશરે 2 અઠવાડિયા પછી સીમાજી થાકેલા હારેલા પોતાના રૂમમાં પોતાની કમર સીધી કરી રહ્યા હતા અને બીજી બાજુ સિયા પોતાનું ઓફિસનું બધું કામ પતાવીને હવે પોતાના રૂમમાં આરામ કરી રહી હતી. ત્યાં જ બહારથી ડોરબેલ વાગવાનો અવાજ આવ્યો. અવાજ સાંભળતા જ અરુણ બોલ્યો, રવિવારના દિવસે કોણ આવ્યું હશે? સિયા બોલી, હશે કોઈ તમારું સગું સંબંધી. મહેનત તો છે નહીં, રજાના દિવસે કોઈના ઘરે ના જવાય. 1 મિનિટ મને નવરાશ નથી મળતી. આ એક રવિવાર જ છે જે થોડો આરામ કરવાનો વિચારું છું, પણ બધાએ મારું જીભું આરામ કરી નાખ્યું છે. ઘરમાં બેઠેલા મારા ઘરડા સાસુ સસરાનું શું કામ છે જે હવે કોઈ નવો મહેમાન આવી ગયો? બડબડતી સિયા દરવાજો ખોલવા ગઈ. વહુના ડરથી રામસિંહજી અને સીમાજી ચૂપચાપ પોતાના દરવાજે ઊભા રહીને જોવા લાગ્યા કે કોણ આવ્યું છે. કોઈ તો નવો ચહેરો જોવા મળે, કોઈ તો તેમની સાથે વાત કરે. ઘરમાં દીકરા વહુને તો તેમની સાથે વાત કરવાની ફુરસત પણ નથી. જ્યારે પણ બોલો કડવું જ બોલે છે. પરંતુ દરવાજે કદાચ કોઈ અધીરું ઊભું હતું. ત્યારે તો ડોરબેલ પર આંગળીઓ રાખીને હટાવવાનું કદાચ ભૂલી ગયું હતું. સીમાજી અને રામસિંહજી પણ દરવાજા પર ટગર ટગર જોઈ રહ્યા હતા. ત્યારે એ જ ગુસ્સામાં સિયા દરવાજો ખોલવા ગઈ અને જોયા વગર બોલી, કોણ છે? જરાય તમીજ નથી કે ડોરબેલ કેવી રીતે વગાડાય? જેવો સિયાએ દરવાજો ખોલ્યો તો સામે પોતાની નણંદ જુલીને જોઈને એનો મૂડ ઓફ થઈ ગયો. મનમાં વિચારે છે કે આ તો વિચાર્યું હતું આખો દિવસ ઘરમાં આરામ કરીશ, પણ હવે થઈ ગયો આરામ. જો કે એવું ક્યારેય નહોતું થયું કે તે જુલીના આવવા પર ક્યારેય ખુશ થઈ હોય કે તેના માટે કંઈક કર્યું હોય કે તેને પ્રેમથી ગળે લગાવી હોય. નમસ્તે જુલી, આવી ગઈ? એમ તો હું આમને જ કહી રહી હતી કે કોઈ તમારું પોતાનું જ હશે જે આટલી વારથી ડોરબેલ વગાડી રહ્યું છે. અરે હા, તમારા ઘરે તો દસ્તક આપવામાં આવે છે, ડોરબેલ લગાવી જ નથી. તમે ક્યારેય લગાડવાવી જ નથી. એટલે જ તમારી માને પણ આ જ આદત છે. કદાચ તમને ખબર નથી. દરવાજાની બેલ વાગ્યા પછી ઓરડાની અંદર ખૂબ મોટો અવાજ આવે છે. આવો. આટલું કહીને સિયા પોતાના ઓરડામાં જતી રહી. ઓરડામાં જતી વખતે પતિને અંદર આવવાનો ઈશારો કર્યો અને બોલી, જોઈ લીધું કોણ આવ્યું છે? ચાલો જાઓ અને જઈને તેમને હેન્ડલ કરો. જીવું હરામ કરીને રાખ્યું છે. પહેલાં તો તમારા મા બાપ રૂપી તલવાર મારા માથા પર લટકી રહી હતી અને હવે આ દિવસે આવા લોકો ઘરમાં આવી જાય છે. અરુણ બોલ્યો, આ કેવી વાતો કરી રહી છે? કાલે જો આપણે જુલીના ઘરે જવું પડ્યું તો શું તે પણ આપણને આવી જ નજરોથી જોશે? અને તું તો જાણે છે કે બાબુજી પોતાના પૈસાથી પોતાનો ઈલાજ કરાવી રહ્યા છે. ત્યાં સુધી કે જ્યારથી આવ્યા છે ત્યારથી ઘરનો ખર્ચ પણ હું તેમના જ ખિસ્સામાંથી કાઢું છું. છતાં પણ તું નારાજ રહે છે. દરેક છોકરીની જેમ તેને પણ પોતાના મા બાપની યાદ આવતી હશે. હવે પિયરમાં તો મા બાપ છે નહીં, એટલે અહીં ચાલી આવી. તું ચિંતા ન કર, જલ્દી જ જતી રહેશે. અરુણ પોતાની પત્નીને સમજાવી રહ્યો હતો. સિયા ગુસ્સામાં આંખો બતાવતા બોલી, પિયરની આટલી જ યાદ આવે છે તો પોતાના મા બાપને પોતાની પાસે કેમ નથી લઈ જતી? ભાઈ ભાભીના ઘરે કેમ ચાલી આવે છે? ક્યારેક કંઈ આપવા તો નથી આવતી, બસ લેવા જ આવી જાય છે. જ્યારે જુઓ ત્યારે મોં ઉઠાવીને અહીં ચાલી આવે છે. અરુણ બોલ્યો, જુલી આવી છે તો ખુશ થવાની જગ્યાએ આવી અવિચારી અસ્તવ્યસ્ત વાતો કરી રહી છે. તે મોં બગાડતા બોલી, જુલી હશે તમારી સગી,
મારી નહીં અને આ લોકોને મારો રવિવાર બગાડવાનો હક કોણે આપ્યો? ખબર નહીં શું મળે છે, જ્યારે પણ આવે છે રવિવારે જ ચાલી આવે છે. હવે એ બેસીને શું કરે છે? જાઓ તેમની પાસે, હું થોડીવાર આરામ કરવા માંગુ છું. ધ્યાન રહે, મને હેરાન ન કરતા. અરુણ બોલ્યો, અરે આરામ કરવો હોય તો કરી લેજે, કોણે ના પાડી છે? પરંતુ પ્લીઝ તું થોડીવાર તેની પાસે બેસી લે, નહીં તો તેને શંકા થઈ જશે કે તું મા બાબુજી સાથે સારું વર્તન નથી કરતી. અને ઘરે આવેલા મહેમાન સાથે આમ પણ કોઈ એવું વર્તન થોડી કરે છે. ચાલ ને મારા ખાતર પ્લીઝ. સિયા બોલી, તમારી બહેન છે, તમે જાતે જ ચા પાણી આપી દો. હું તો કહું છું આખું ઘર તેમના નામે લખી દો અને સાથે તમારા એક મા બાપને પણ તેમની સાથે મોકલી દેજો. કામના ના કાજના દુશ્મન અનાજના આખો દિવસ બસ ઘરમાં બેઠા બેઠા આરામ કરતા રહે છે અને મફતનું ખાતા રહે છે. જાઓ અહીંથી, મને આરામ કરવા દો અને જલ્દીથી પોતાની બહેનને અહીંથી રવાના કરો. આટલું કહેતા જ મોં ફેરવીને સૂકી. તેનું આવું રૂપ જોઈને અરુણે પણ ચૂપ રહેવામાં જ ભલાઈ સમજી અને ચૂપચાપ ત્યાંથી જતો રહ્યો. બહાર જુલીને બેઠેલી જોઈને અરુણ તેની પાસે ગયો અને બોલ્યો, કેમ છે જુલી, એકલી આવી છે? ગુડિયાને પણ સાથે લઈ આવત. અને આ શું, બહેનોય પણ ના આવ્યા? આવ્યા હોત તો કેટલું સારું લાગત. ત્યારે જ પાછળથી સીમાજી બોલ્યા, બેટા, આનું આવું જ બહુને પસંદ નથી અને તું આખા પરિવારને બોલાવવા માંગે છે? કેમ, અમારા માટે મુસીબત ઊભા કરવા માંગે છે? તમારા ઘરડા મા બાપને 2 રોટલી આપવામાં તો તમારા લોકોના પરસેવા છૂટી જાય છે, પછી તારી બહેન અને તેના પરિવારને શું 2 ટંકનું જમવાનું ખવડાવી શકશો? ત્રાસી નજરે અરુણે ઘૂરતા પોતાની માને આંખો જ આંખોમાં ચૂપ રહેવાનો ઇશારો કર્યો અને પાછળ ફરીને પોતાના ઓરડા તરફ જોયું. પછી બોલ્યો, માં, કેમ બેઠા બેઠા મુસીબતને નોતરો છો? જાણે છે ને પોતાની બહુને, છતાં પણ અહીં બાબુજીના ઈલાજ માટે આવ્યા છો તો તે કરાવી લો અને શાંતિથી ચાલ્યા જાઓ. આજ આપણા બંને માટે સારું રહેશે. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. બેટાની વાત સાંભળીને રામસિંહજી પત્નીને બોલ્યા, અરુણ સાચું કહી રહ્યો છે, ચૂપ રહેવામાં જ ભલાઈ છે. આપણું ઘર નથી. કદાચ તું ભૂલી રહી છે કે આપણે અહીં મહેમાન છીએ. પિતાની વાતો સાંભળીને અરુણ બોલ્યો, ખેર છોડો આ વાતોને. દુઃખ ભરેલી વાતો તો આપ લોકોની પૂરી જ નથી થતી. અને બીજું બતાવો, જુલી, બધા કેમ છે? જુલી બોલી, ઘરમાં બધા બરાબર છે. ભાઈ તું બતાવ, તું કેમ છે? અને માં, આપ કેમ છો? અરુણ બોલ્યો, હું કેવો રહીશ જ્યારે ઘરમાં દિવસ રાત કંકાસ થતો રહે અને બીમારને સવારથી સાંજ સુધી જોતો રહું તો મન કેટલું સારું રહેશે તે તો તું સમજી જ શકે છે. તું બેસ, હું તારા માટે ચા પાણીની વ્યવસ્થા કરું છું. જુલી ચૂપ થઈ ગઈ, કંઈ ન બોલી. તે જાણતી હતી કે તેનું આવવું ભાઈ ભાભીને પસંદ નહોતું, પરંતુ માના પ્રેમનો મોહ તેને ત્યાં ખેંચી લાવતો હતો. આજ મોહમાં બંધાયેલી હતી એટલે જ મહિનામાં એકવાર ચોક્કસ માને મળવા આવી જતી હતી. પહેલી માં પિતાજી ગામમાં રહેતા હતા તો તેને વિચારવું નહોતું પડતું, પરંતુ ભાઈ આ શહેરમાં રહેતો હતો તો ના ચાહવા છતાં પણ તે આવી જતી હતી. સીમાજી રડતા રડતા દીકરીના ગાલને સ્પર્શ કરીને બોલ્યા, બેટા, આ લોકોને તો અમારું રહેવું પસંદ નથી, પછી તું કેમ વારંવાર અમને મળવા માટે અહીં આવી જાય છે? જાણે છે ને પોતાના ભાઈ અને ભાભીને, આ તારું પિયર નથી. આ ઘર પર અમારો કોઈ અધિકાર નથી. આ ઘર તારા ભાઈ અને ભાભીનું છે. કહેતા કહેતા સીમાજી રડવા લાગ્યા અને રામસિંહજી તેમની હિંમત આપવા લાગ્યા. અચાનક જુલીની નજર પોતાની માના દાજેલા હાથ પર પડી અને બોલી, માં, આ તમારા હાથને શું થયું? કેવી રીતે દાજી ગયો કે કોઈએ સળગાવી દીધો? બતાવો ને માં, આ કેવી રીતે થયું? જુલીએ તેમના હાથને સ્પર્શ કર્યો તો સીમાજીની ચીસ નીકળી ગઈ. હવે શું બતાવું બેટા, હું આરામ કરી રહી હતી, હું રોટલી બનાવી રહી હતી, કદાચ તેમાં જ દાજી ગયો. જુલીએ માનો હાથ પોતાના માથા પર મૂક્યો અને બોલી, માં, તમને મારા સમજે સાચું બતાવો, કેવી રીતે દાજ્યો? અને આમ પણ આપ મારાથી કંઈ પણ છુપાવી શકતા નથી, કારણ કે તે દિવસે ફોન મૂકતા પહેલાં જ મેં ભાભીની કડવી વાતો સાંભળી લીધી હતી. ત્યારથી જ અહીં આવવાનું વિચારી લીધું હતું, પરંતુ આપના મોંએથી સત્ય જાણવા માંગુ છું. બતાવો ને માં, શું થયું? સીમાજી રડતા રડતા ધીમેથી બોલ્યા, પોતાના ભાઈને ન કહેતી, નકામો મારા લીધે કલેશ કરશે, ગડપણમાં આ પેટના જાણે શું શું કરાવશે. રડતા રડતા સીમાજીએ પોતાની અને પોતાના પતિની આપવીતી બતાવી. માની દર્દભરી વાતો સાંભળીને જુલીની આંખોમાં આંસુ આવી ગયા. તેને ઝટ દઈને પોતાના બેગમાંથી દવા કાઢી અને માના દાજેલા સ્થાન પર લગાવીને બોલી, માં, આ રાખી લો, આ લગાવશો તો સારું થઈ જશે. કેટલી વાર કહ્યું છે કે ચાલો ને મારી સાથે, ત્યાં જ રહેજો, બાબુજીનો ઈલાજ ત્યાં પણ તો થઈ શકે છે. સીમાજી બોલ્યા, ના બેટા, દીકરીના સાસરે મા બાપનું રહેવું સારું ન કહેવાય. ત્યારે દીકરાનું ઘર પોતાનું નથી તો તારા ઘરને અમે પોતાનું કેવી રીતે કહી શકીએ? મિત્રો, હજી કહાની બાકી છે, છેલ્લા સુધી જોજો. કહાનીમાં હવે જબરજસ્ત ટ્વિસ્ટ આવશે. હજી સુધી વિડીયોને લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરીને મિત્રો જલ્દીથી તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો યાર.
જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો. હવે કહાનીમાં એવો જબરદસ્ત ટ્વિસ્ટ આવશે, મા બાપ એવો બદલો લેશે, તમે જોતા રહી જશો. કદાચ અમારા નસીબમાં આજ અપમાન લખાયેલું હશે. જુલીના પિતા બોલ્યા, ના સીમા, આ અમારા નસીબમાં નથી લખાયું. આપણે ચાહીએ તો પોતાના નસીબ સામે લડી શકીએ છીએ. મેં કહ્યું હતું તને કે મારે ઈલાજ માટે અહીં નથી આવવું, પણ તારા કહેવાથી હું અહીં ચાલી આવ્યો. હવે આ અપમાન મારાથી પણ સહન નથી થતું. રોજ રોજ તિરસ્કારની રોટલી ખાઈને કોણ ભલું થાય છે બોલ? હું હજુ પણ કહું છું, ચાલો પાછા. આ આપણું ઘર નથી. જુલી બોલી, માં યાદ છે એક સમય હતો જ્યારે આપણા ઘરમાં પણ આપણી વાતો અને હાસ્ય ગુંજતા હતા. બાબુજી દર સાંજે આપણા માટે સમોસા અને કચોરી લાવતા હતા, અને જ્યારે આપણે મળીને બેસીને ખાતા હતા, ન જાણે ક્યાં જતો રહ્યો એ પ્રેમ અને પોતાનાપણું. કહેતા કહેતા બધા જૂની વાતો યાદ કરવા લાગ્યા. જુલી બોલી, યાદ છે માં, તમારું તો બસ એક જ સપનું હતું કે ભાઈ પોતાના પગ પર ઊભો થઈ જાય, જેના માટે તમે કેટલી મહેનત કરી હતી. કદાચ ભાઈ ભૂલી ગયો. આપ તો બસ આટલું જ ઈચ્છતા હતા કે તે કાબિલ થઈ જાય અને બાબુજીને આરામ થતાં આપ લોકોને સન્માનની જિંદગી આપી શકે. પરંતુ સીમાજી બોલ્યા, હા યાદ છે, હું પણ આજુબાજુની સ્ત્રીઓમાં કપડાં સીવીને થોડા પૈસા કમાઈને મારા પતિને મદદ કરતી હતી, પણ આમને આ વાત પસંદ નહોતી. રામસિંહજી પણ પોતાની તકલીફ ભૂલીને બોલ્યા, અચ્છા, તો એટલા માટે તું છુપાઈને કપડાં સીવાનું કામ કરતી હતી અને તું મને ક્યારેય કંઈ બતાવતી નહોતી? જાણે છે જુલી, ક્યારેય કોઈનું કામ બગડી જતું તો ઊભા ઊભા એ તારી માને 4 વાતો સંભળાવવા લાગતા હતા, જે મને બિલકુલ પસંદ નહોતું. દિવસ રાત આ સિલાઈ કરતી રહેતી હતી, ત્યાં સુધી કે નાના બાળકોને સાચવવાનું કામ પણ આને શરૂ કરી દીધું હતું. મારે આર્થિક મદદ કરવા માગતી હતી ત્યારે 1 મિનિટ પણ આને આરામ નહોતો મળતો. દીકરાને પગ પર જે ઊભો કરવાનો હતો એટલા માટે તો આ ખૂબ મહેનત કરતી હતી, અને તું પણ તો તારી માની મદદ કરતી હતી. મને આ વાતની ખુશી છે કે જમાઈ રાજા અને તેમના મા બાપે પણ ક્યારેય આના માટે તને રોકી નથી. તેથી જ આપણે મળી જુલીને બધું ઘર સંભાળતા હતા. જુલી બોલી, હા બાબુજી. પછી એ દિવસ આવ્યો જ્યારે અરુણ ભણી ગણીને એન્જિનિયર બની ગયો અને એક મલ્ટીનેશનલ કંપનીમાં જોબ કરવા લાગ્યો. માને લાગ્યું કે તેની તપસ્યા સફળ થઈ. હવે બેટો લાયક બની ગયો છે તો કદાચ ગળપણ સુખથી વીસશે. પરંતુ જોબ દરમિયાન જ તેની મુલાકાત સિયા સાથે થઈ અને તેને પસંદ આવી ગઈ. થોડા જ દિવસોમાં બંને લગ્ન પણ કરી લીધા અને અમને બતાવવું જરૂરી પણ ન સમજ્યું. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. શું અમે તેના પોતાના નહોતા? કહેતા કહેતા તે રડવા લાગી. ભાઈના લગ્નથી એક બહેનને જેટલી ખુશી થાય છે તે શબ્દોમાં વર્ણવી શકાતી નથી. તો જુલી પણ ખૂબ ખુશ હતી, પરંતુ સિયા અને જુલી બિલકુલ પસંદ નહોતી. તેને લાગતું હતું કે આ લોકો મિડલ ક્લાસ કે ફેમિલીમાંથી આવે છે, એમનો કોઈ સ્ટાન્ડર્ડ નથી. ક્યાં સિયા અને ક્યાં અરુણનું સારું એવું પેકેજ, અને ક્યાં જુલી અને તેના પતિની મધ્યમ વર્ગીય પરિવારના લોકો. ક્યાંથી પણ એ બંનેને કોઈ મેળ નહોતો. આ જ કારણસર જુલીએ પણ એક જ શહેરમાં રહેવા છતાં ભાઈના ઘરે આવવાનું ધીમે ધીમે ઓછું કરી દીધું હતું. પરંતુ મા બાપની ચિંતા તેને ખેંચી લાવતી હતી. બીજા દિવસે જ્યારે જુલી જાગે છે તો જોયું કે સીમાજી કચરો કાઢી રહ્યા છે, અને ત્યાં જ સિયા પગમાં નેલ પોલિશ લગાવી રહી હતી અને સીમાજીને કહી રહી હતી, તમારી દીકરીને તો ઘરકામ કરવાનો પૂરો અનુભવ હશે, આજનું કામ એનાથી જ કરાવી લઈએ. ચાલો છોડો, બસ આપ આટલું યાદ રાખજો, દીકરો આટલું કમાવા લાગ્યો છે તો એ પૈસા જોઈને પોતાની હેસિયત ન ભૂલતા. ઝાડુ મારીને પછી ફટાફટ મારા માટે ગરમા ગરમ ચા બનાવીને લાવો. મારે ઓફિસ પણ જવાનું છે. અને હા, યાદ રાખજો, ખબરદાર જો કામવાળી માટે પોતાના દીકરાને ઉપસાવ્યો તો. અરે, કામવાળીના મહિનાના પૈસા શું તમારો પતિ આપશે કે તમારી દીકરી આપશે? અરે ના, એ તો એમ જ ટીચર છે. હવે મારું મોં શું જોઈ રહ્યા છો? જલ્દી જલ્દી હાથ ચલાવો, નહીંતર હું તમને છોડીશ નહીં. જુલી ગુસ્સાથી બૂમ પાડી ઉઠી, નહીંતર શું ભાભી? આ શું તમારો રસ્તો રીત છે મા સાથે વાત કરવાનો? જો મા બાબુજીનું અહીં રહેવું તમને પસંદ નથી તો ભાઈને કહેવું હતું ને, કેમ બોલાવ્યા એમને અહીં? સિયા ઊભી થઈને પોતાની જગ્યા પર ઊભી રહી ગઈ અને બોલી, અરે જુલીજી, પોતાના ઘરનું કામ કરવામાં શું શરમ? જુલી બોલી, તો આપ કરી લો. આપ ભૂલી રહ્યા છો, જો પિતાની સંપત્તિ પર દીકરાનો અધિકાર હોય છે તો દીકરાની સંપત્તિ પર પણ તેના મા બાપનો અધિકાર હોય છે. એ હિસાબે આ ઘર પણ થયો. જુલી કંઈક બીજું કહે તે પહેલાં સીમાજીએ તે રોકી દીધી અને બોલ્યા, બેટા, જેવું ચાલી રહ્યું છે ચાલવા દે. બસ તમારા બાબુજીનો ઈલાજ થઈ જાય પછી હું અહીંથી પોતાની મેળે જતી રહીશ. તું સિયાની વાતોનું ખોટું ન લગાડ. જોજો, એક દિવસ વહુને પણ સમજાઈ જશે અને તે પણ ખૂબ સારી થઈ જશે. જુલી બોલી, માં, ન જાણે એ દિવસ ક્યારે આવશે અને ક્યારે ભાભીને પોતાની ભૂલનો અહેસાસ થશે. ક્યારે તે આપને આ ઘરની નોકરાણી ન સમજીને પોતાની સાસુ કે માં સમજશે. આટલું કહીને બંને માં દીકરી ઓરડામાં જઈને પોતાનું સુખ દુઃખ વહેંચવા લાગ્યા. સમય વીતે છે અને સિયા પોતાનો બર્થડે પાર્ટી ઉજવે છે. એ પાર્ટીમાં ઘણા બધા મહેમાનો આવ્યા હતા. જુલીના પતિ રાહુલ પણ અભિનંદન આપવા માટે પરિવાર સાથે આવ્યા.
અને સિયાના પરિવારમાંથી પણ બધા લોકો ભેગા થયા. અહીં રામસિંહજીની તબિયત કંઈક ઠીક નહોતી રહેતી, તો તેઓ પોતાના ઓરડામાં જ વધારે રહેતા હતા અને રોજ ભગવાનને પ્રાર્થના કરતા હતા કે જલ્દીથી જલ્દી સાજા થઈ જાય અને પોતાના ઘરે ચાલ્યા જાય. જુલી ત્યાં જ હતી તો ભાઈની ખુશીમાં સામેલ થવા માટે ઘર સજાવી રહી હતી. ત્યારે જ સિયા ત્યાં આવી અને બોલી, આપ શું કરી રહ્યા છો? સિયાના ટોકા પર જુલીના હાથ ત્યાં જ અટકી ગયા અને બોલી, ભાભી, આજે આટલો શુભ દિવસ છે, તમારો જન્મદિવસ છે, તો મેં વિચાર્યું શરૂઆત ઘરના દરવાજાથી કરું. અને આ તોરણ તો ખૂબ શુભ હોય છે, તેને દરવાજા પર લગાવવામાં આવે છે. આનાથી સકારાત્મક ઉર્જા ઘરમાં આવે છે, ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે છે. સિયામો બગાડીને બોલી, હું નથી માનતી કે બધા અંધવિશ્વાસોને. આપ દરવાજા પર આ બધી ઓલ્ડ ફેશન વસ્તુઓ ન લગાવો, સમજ્યા? ભગવાન માટે મારા ઘરને ગંદુ ન કરો, અને જ્યાં સુધી ઘરમાં સુખ શાંતિની વાત છે તે તો આપ લોકો ઈચ્છો ત્યારે જ બની શકશે. વહુની વાતોથી જ્યાં સીમાજી દુઃખી થયા, ત્યાં જ જુલી પણ ખૂબ હેરાન હતી. છતાં પણ બધાની સામે મુસ્કુરાતા પોતાના ઘરવાળાઓ પાસે જઈને ઊભી રહી ગઈ. પછી સિયા મહેણું મારતા પોતાની નણંદ જુલીને બોલી, તમારે જે કરવું હતું એ પોતાના પિયરમાં આપ કરી ચૂક્યા છો. આ ઘરમાં મને પૂછ્યા વગર એક પાંદડું પણ નહીં હલે. કેમ મમ્મીજી, સાચું કહી રહ્યું છું ને? તમારી દીકરીને આપ સમજાવશો કે હું સમજાવું? મોટી મોટી આંખો બતાવીને સીમાજીને ડરાવવાની કોશિશ કરી. તો જુલી આગળ વધીને બોલી, ના, કોઈને કોઈ સમજાવવાની જરૂર નથી. કહેતા કહેતા જુલીની આંખો આંસુથી ભરાઈ ગઈ. તેણે પોતાના પતિ રાહુલ તરફ જોયું તો રાહુલે ઈશારાથી ચૂપ રહેવા કહ્યું. આજ સુધી જે વાત ઘરની ચાર દિવાલોની અંદર હતી, આજે બહારના લોકોની સામે આવી ગઈ અને બધા કાનપૂસી કરવા લાગ્યા. સિયાએ પોતાની નણંદને ગુસ્સામાં ઘણું બધું કહી દીધું હતું. જ્યારે આ વાત અરુણને પણ ખબર પડી તો બંને પતિ પત્ની ત્યાં સગા સંબંધીઓની સામે લડી રહ્યા હતા. આ જોઈને જુલીને બિલકુલ સારું ન લાગ્યું, તો તેણે એ બંનેને ચૂપ કરાવવાની કોશિશ કરી, પરંતુ સિયાએ તેના પર ફરી આક્ષેપ લગાવતા કહ્યું, હવે તો મળી ગઈ ને તમારા કાળજાને ટાઢક. મારા ઘરની શાંતિ ભંગ કરીને તમારા મનને ઘણું સુકૂન મળી ગયું હશે ને? એક તો તમારા બીમાર મા બાપને પોતાની સાથે રાખી રહી છું, છતાં પણ આપ શું લેવા માટે આવી હરકતો કરો છો? વગર કારણે મારું જીવવું હરામ કરી રાખ્યું છે. આટલું બધું સાંભળ્યા પછી રાહુલે જુલીને ઘરે ચાલવા કહ્યું, તો સીમાજી હાથ જોડીને વહુ વતી માફી માંગવા લાગ્યા. રાહુલ પોતાની સાસુનો હાથ પકડીને બોલ્યો, ના મમ્મીજી, આપ કેમ માફી માગી રહ્યા છો? ઘરની બહુ સમજદારીથી કામ ના લે તો આપ કેટલા સંબંધોને બચાવશો? પરંતુ હું તે એ જ કરીશ કે બાબુજીએ લઈ જઈને ઘરે જ ઇલાજ કરાવો, અને કંઈ નહીં તો અમારા ઘરે ચાલો. આ પણ તો મારા માતા પિતા છો. અમારા ઘરે વડીલોની ખૂબ જરૂર છે. મેં આપને મારા માતા પિતાથી કમ નથી સમજ્યા. જ્યારે દીકરો આપની ઇજ્જત સાચવી નથી શકતો તો આપ કેમ આ ઘરમાં રહો છો? ત્યારે શિવા આવી અને બોલી, નંદુજી, અમને અમારા ઘરમાં મામલામાં દખલગીરી કરવાનો હક કોણે આપ્યો? અહીં આવવાની પરમિશન શું આપી દીધી? આપ તો માથા પર જ ચડી બેઠા. પોતાની બાયડીને લો અને નીકળી જાઓ અહીંથી. આ જ તમારા માટે સારું રહેશે. સિયાનું આટલું કહેવું જ હતું કે પછી રામસિંહજી અને સીમાજીના ધીરજનો બંધ તૂટી ગયો. સીમાજી આગળ વધ્યા અને સિયાના ગાલ પર એક જોરદાર તમાચો ચોડી દીધો અને બોલ્યા, બેશરમ ઓરત, ના તો તું પોતાના મા બાપની ઇજ્જત કરે છે અને ના સાસુ સસરાની. હવે અમારા જમાઈ પર લાછન લગાવવા લાગી છે, તેની બેઇજ્જતી કરવા લાગી છે. આ અધિકાર તને કોણે આપ્યો? જે દિવસે અમે અમારી પર આવી જઈશું તારી બધી હેકડી બહાર નીકળી જશે. આ ઘરમાં જે તું આટલી શાંતિ રહી રહી છે, શું ક્યારે તે તારા પતિને પૂછ્યું છે કે આ ઘર કોના દમ પર તેને ખરીદ્યું છે? આ ઘરના બધા પૈસા મારા પતિને લાગેલા છે. પૂછ તારા પતિને આજે, અને આજે જ અમારા આપેલા બધા પૈસા તું પાછા કર, અથવા ઘરમાંથી બહાર નીકળ. અમે તો અહીં નહીં રહીએ, પણ આ ઘરમાં તને પણ હવે નહીં રહેવા દઈએ. અરુણ આમ તેમ જોવા લાગ્યો અને માને સમજાવવાની કોશિશ કરવા લાગ્યો. ત્યારે જ રામસિંહજી સામે આવ્યા અને બોલ્યા, ના, હવે સમજાવવાનો સમય વીતી ચૂક્યો છે. તું આ લાયક નથી કે અમારી છત્રછાયા નીચે રહી શકે. અમે અત્યારે અહીં નહીં રહીએ, ગામમાં જઈને પોતાનો ઇલાજ કરાવી લઈશું. ડૉક્ટર સાથે મેં વાત કરી લીધી છે, તે દવાઓ અહીંથી મોકલી દેશે. પરંતુ આ ઘરમાં હવે અમે તને પણ નહીં રહેવા દઈએ. અમારી બધી સંપત્તિ અમે દાનમાં આપી દઈશું, પરંતુ તમારા જેવા નાલાયક દીકરા વહુને તો કંઈ જ નહીં આપીએ. સાંભળી લો આપ લોકો સિયાના માતા પિતા છો, અને તમારી દીકરીએ ના તો ક્યારે અમારી ઇજ્જત કરી છે અને ના અમને 2 ટકનું જમવાનું સરખી રીતે આપ્યું છે. તો કેમ આપીએ અમે અમારી પૂરી સંપત્તિ? પોતાની સંપત્તિ પર દીકરાનો અધિકાર છે, પરંતુ દીકરાના ઘર પર મા બાપનો અધિકાર નથી. જો એવું હોય તો પોતાના પૈસાથી પોતાનું ઘર બનાવે. ચાલ સીમા, આપણે જઈએ છીએ. જુલી, તું પણ જા અહીંથી પોતાના ઘરે. કાલે અમે પણ અહીંથી નીકળી જઈશું અને પાછી ના આવતી. જો તારે આવવું હોય તો પોતાના પિયર આવજે.
અરુણ પોતાના પિતાના પગ પકડીને માફી માંગવા લાગ્યો તો રામસિંહજીએ એક જોરદાર થપ્પડ તેને લગાવી દીધી અને બોલ્યા, મારા પૈસાથી તું મારો ઈલાજ કરાવે છે? તો મારો ઈલાજ તો હું ગામમાં બેસીને પણ કરાવી શકું છું. સંભાળ તારી બગડેલી બાયડીને અને રહો જ્યાં રહેવું હોય, પણ મારા ઘરમાંથી નીકળો અને ખાલી કરો, નહીંતર પોલીસમાં કમ્પ્લેન કરી દઈશ. કારણ કે તું ઘર લેવા ગયો હતો તો તેના પર મારા જ સાઇન કરાવ્યા હતા, જેથી ટેક્સ ન ભરવો પડે, અને એ હિસાબે મારા બધા પૈસા માટે મારે પાછા જોઈએ છે. ચાલ. આટલું કહેતા રામસિંહજીએ સીમાજીનો હાથ પકડ્યો અને લંગડાતા લંગડાતા પોતાના ઓરડામાં ચાલ્યા ગયા. બીજા જ દિવસે જમાઈએ સાસુ સસરાની ટિકિટ કરાવી અને ઇજ્જત સાથે રેલગાડીમાં બેસાડી દીધા. બંને ખુશી ખુશી પોતાની ઝૂંપડી કુટિયામાં રહેવા લાગ્યા. બીજી તરફ અરુણ અને સિયાને ના ચાહવા છતાં પણ એ ઘર ખાલી કરવું પડ્યું, કારણ કે અરુણની ઓળખાણના વકીલને જ રામસિંહજીએ બધું સંભાળવાની જવાબદારી સોંપી દીધી હતી. એ સિયા અને અરુણ ખૂબ પરેશાન હતા. આખરે પછી એ દિવસ આવ્યો ત્યારે પોતાના ગવણનો બાકસ લઈને સિયાએ ઘર ખાલી કરવું પડ્યું. પછી શું હતું? ઘરે ઘરે ભટકવું પડ્યું. સિયાના મા બાપે પણ આશરો ના આપ્યો, એવું કહીને કે જે પોતાના સાસુ સસરાની સેવા ન કરી શકી, એમની ઇજ્જત ન કરી શકી, તે અમારા ઘરમાં રહેવાને લાયક નથી. તમારી આ જ હરકતોના લીધે અમારી વહુ પણ અમારાથી નારાજ રહે છે. એ તો સારું થયું કે તમારા જેવી તે નથી, તો અમારાથી હવે કોઈ અપેક્ષા ન રાખતા. જે આવ્યું છે તે તો તમારે લણવું જ પડશે. જુલી પણ મા બાપને મળવા પિયર પોતાના બાળક અને પરિવાર સાથે આવતી જતી હતી. તેને પોતાના ભાઈ ભાભી સાથે બધા સંબંધો તોડી નાખ્યા હતા, કારણ કે જ્યાં ઇજ્જત નથી ત્યાં સંબંધો નથી બનતા, અને જે ભાઈ ભાભી મા બાપને પોતાના ઘરમાં નથી રાખી શકતા તે બહેન અને નણંદને શું ઇજ્જત આપશે? મિત્રો, આજની વાર્તા આપ સૌને કેવી લાગી નીચે કોમેન્ટ બોક્સમાં લખીને મને જરૂર બતાવજો. જો આવા વાર્તા આપ સૌ લોકોને સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો પછી મળીએ એક નવી વાર્તા સાથે. બાય. અને કોમેન્ટમાં દોસ્તો તમારે જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે. જલ્દીથી જય શ્રી કૃષ્ણ લખી દો. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. થેન્ક યુ. ધન્યવાદ. દિલથી આભાર. ચેનલને સબસ્ક્રાઈબ કરી દો.